मेरा नाम है आरजे VEER। बोलिए वीर मेरे यार। शुरू करते हैं आज का कार्यक्रम। પહેલો પ્રશ્ન મારો એ છે, अच्छा भाई તમે આમ ઓપ્શન્સ મળશે તમને, હા એટલે ચિંતા ના કર। આવાજ જો કેટલા ખુશ થઈ ગયા। कौन बनेगा करोड़पति? हाँ, आपका सवाल कंप्यूटर स्क्रीन पर। કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય? ફર્સ્ટ ક્વેશ્ચન તમારો આ છે, જેમાં ઓપ્શન એ 10 સેન્ટીમીટર, ઓપ્શન બી 1 સેન્ટીમીટર, ઓપ્શન સી 100 સેન્ટીમીટર અને ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં। ऑप्शन सी 100 सेंटीमीटर। क्या बात है। એમના કોન્ફિડન્સમાં મજાની વાત એ છે કે એમને જવાબ ખબર તો હતી, પણ એમને થયું એકવાર ઓપ્શન સાંભળી લઉં। કારણ કે કોણ બનેગા કરોડપતિમાં એમણે જોયું હશે કે સવાલ સાંભળ્યા વગર, ઓપ્શન સાંભળ્યા વગર જવાબ આપવાવાળા ખોટા પડતા હોય છે ઘણીવાર। તો વેરી ગુડ। नाम पटेल पलक कुमारी महीना। હા, નામ બોલીને માઇક પાસ કરો। ગ્રેટ। હવે તમારો ટર્ન છે। હું અત્યારે સેમ ફિલ્ડમાંથી જ બધાને ક્વેશ્ચન પૂછીશ અને આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી। ઓકે? આ તો મને આવડે છે જો। વાહ, બીજું શું નથી આવડતું તો? ઓકે, જે પણ નહીં આવડતું હોય એ શીખી શકાય। જીવનમાં કોઈ પણ પેદા થઈને શીખીને આવતું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે છે। શું નામ છે તમારું? पटेल तेजा। ઓકે, તો તમારો પ્રશ્ન છે, શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે, આ વિધાન સાચું છે? શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે, શું આ વિધાન સાચું છે? બે જ ઓપ્શન છે, હા કે ના? हाँ। ઓકે, તમારો જવાબ એકચ્યુઅલી ખોટો છે। શૂન્ય અવકાશમાં અવાજ નથી પ્રસરી શકતો, પ્રકાશ પ્રસરી શકે। તો કઈ વાંધો નહીં, પણ વેરી ગુડ ટ્રાય। નેક્સ્ટ, શું નામ છે તમારું? तिवारी सिद्धात्री। ગ્રેટ। તમારી માટે પ્રશ્ન છે, કોણ ઉર્જાનો સૌથી અગત્યનો અને અખૂટ સ્ત્રોત છે? એ પૃથ્વી, બી ચંદ્ર, સી સૂર્ય અને ડી એક પણ નહીં। सी सूर्य। ઓકે, માની લઉં છું હું। બાય ધ વે, જેને ના ખબર હોય હું એક વાત આમાં સાથે સાથે જણાવવા માંગીશ કે સૂર્ય પણ એક તારો છે। અરે વાહ, બધા મોઢું ખોલાવે છે આમાં। અગર મેં પૂછ્યું હોત કે શું છે તો કદાચ બધાનું મોઢું ના હાલ્યું હોત। ગ્રેટ, ચલો। તો તમારો જવાબ સાચો છે ઓફકોર્સ। नाम तिवारी सिद्धार्थी। શું નામ કીધું? હા, ઓકે, રાઈટ। નેક્સ્ટ નો પ્રમાણભૂત એકમ કયો છે? सेकंड। ઓહો, પાછી આ છોકરી ઓપ્શનની રાહ ના જોઈ હે। ક્યા વાત હે, પણ વેરી ગુડ। તમારો જવાબ સાચો છે। ઓકે, તમારું નામ? पंडित जानी गौरव भाई। ઓકે, તમારી માટે પ્રશ્ન છે, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? ग्रीस। અરે બાપરે, આ છોકરીઓને તો ઓપ્શનની જરૂર નથી। અને આ બધા જવાબ સાંભળીને પાછળવાળા વિચારે છે કે યાર આકાશ મને પૂછ્યો હોત તો કેવું સારું। આવશે, તમારી પાસે પણ ઈઝી આવશે અને એના લીધે બાકીનાને અફસોસ થશે। ચિંતા ના કરતા, હા। ઓકે, શું નામ છે તમારું? उटेशिया ध्रुविका। સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? ચાર ઓપ્શન છે। ઓપ્શન એ પૂનમ। पूनम। ઓ, તમે એકવાર ઓપ્શન સાંભળવા માંગશો કે તમારો આ જવાબ ફાઇનલ છે? ઓકે, સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમ, અમાસ, એકાદશી કે બીજ? बीज। ઓકે, બંને જવાબ ખોટા છે। સાચો જવાબ છે અમાસ। પણ કઈ વાંધો નહીં, ગુડ ટ્રાય। નેક્સ્ટ, શું નામ છે તમારું? कालकड़िया रुचि। ઓકે, સૂર્યગ્રહણનો સવાલ આવ્યો છે તો એના રિલેટેડ એક પ્રશ્ન છે, સૂર્યગ્રહણ વખતે ચંદ્ર પર કોનો પડછાયો પડે છે? ફર્સ્ટ ઓપ્શન સૂર્ય, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી ચંદ્ર અને ઓપ્શન ડી એક પણ નહીં। चंद्र। સૂર્યગ્રહણ વખતે ચંદ્ર પર કોનો પડછાયો પડે છે? ચંદ્ર પર ચંદ્રનો જ પડછાયો પડે છે એવું કહેવા માંગો છો તમે? पृथ्वी। ઓકે, રાઈટ આન્સર। આઈ થિંક તમે સાંભળવામાં મિસ્ટેક કરી હશે એ ટાઈમ પર। કઈ વાતથી ગાંધીનગર ફેરવવામાં આવ્યું હતું? 1970। અરે બાપ રે, નોલેજ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ। જી, તમારું નામ શું છે? पटेल पलक। પલક। તમારી માટે પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલી સાંસ્કૃતિક ભાષાઓ છે? ઓપ્શન્સ એ 4, બી 5, સી 6 ને ડી 7। 6।
ક્યા વાત હે, રાઈટ આન્સર. વાહ. તો આયુષ, તમારી માટે પ્રશ્ન છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા. અરે વાહ, અદ્ભુત. શું નામ છે તમારું? ચૌધરી સ્વાતિ. સ્વાતિ. તમારી માટે પ્રશ્ન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ નર્મદા, બી તાપી, સી દાહોદ અને ડી પંચમહાલ. પ્રશ્ન પાછો રિપીટ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે આખી દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, એ સ્ટેચ્યુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા, તાપી, દાહોદ કે પંચમહાલ? તાપી. રોંગ આન્સર. સાચો જવાબ છે નર્મદા. પણ ગુડ ટ્રાય. શું નામ છે તમારું? હા, એમનું થઈ ગયું તમારું. ગામિત ખુશી. ઓકે, તો ખુશી ખુશી જવાબ આપજો, હે ને? ખુશી, તમારી માટે પ્રશ્ન છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ગાંધી બાપુના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બી શ્રીમદ રાજચંદ્ર, સી દાદાભાઈ નવરોજી, ડી રામકૃષ્ણ પરમહંસ. ફરી વાર રિપીટ કરું પ્રશ્ન. પ્રશ્ન છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બી શ્રીમદ રાજચંદ્ર, સી દાદભાઈ નવરોજી અને ડી રામકૃષ્ણ પરમહંસ. સી. જવાબ તમારો ખોટો છે. અફસોસ. સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. જી, શું નામ છે તમારું? સુથાર તુલસી. વાહ. તો તુલસી, તમારો પ્રશ્ન છે. ઓકે. ઈર્ષાદ. ઈર્ષાદ આપણે સાંભળ્યો છે ઘણીવાર શબ્દ. એકચ્યુઅલી ઈશાદ છે. ઈશાદ. ઈશાદ ઉપનામથી કયા કવિ જાણીતા છે? ઈશાદ ઉપનામથી કયા કવિ જાણીતા છે? એ આદિલ મંસૂરી, બી મનહર મોદી, સી ચીનુ મોદી અને ડી રાજેન્દ્ર શુક્લા. બી. બી કહી રહ્યા છો તમે, રાઈટ? ઓકે, હાથ ઉપર થયા છે બધાના. જેના જવાબ હજી બાકી છે એમાંથી પૂછીએ. બાજુમાં જે છે એમનો તમારી તમે ટ્રાય કરો. શું જવાબ છે સાચો? ચીનુ મોદી. ક્યા બાત છે, એક નંબર, એક નંબર. પણ આનો પોઈન્ટ નહીં મળે તમને. ધેટ્સ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તમારું નામ શું છે હવે? શાહ રાશિ. ઓકે, રાશિ, તમારી માટે પ્રશ્ન છે. ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પ્રેમાનંદ, ઓપ્શન બી અખો, ઓપ્શન સી નરસિંહ મહેતા, ઓપ્શન ડી મીરાબાઈ. ઓપ્શન સી નરસિંહ મહેતા. આય શાબાશ, છોકરી સ્માર્ટ છે. આના પહેલાના સવાલનો પણ જવાબ આપી દીધો અને આ પણ આપી દીધો. વેરી ગુડ. શું નામ છે તમારું? રુઝારીવાન. તો તમારી માટે પ્રશ્ન છે. પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? હા, તમારા મોઢા પર કોન્ફિડન્સ છલકાઈ રહ્યો છે, નોલેજનો કોન્ફિડન્સ. ગુજરાતી ભારતીય દિવસ, પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 31 જાન્યુઆરી, ઓપ્શન બી 10 ફેબ્રુઆરી, ઓપ્શન સી 9 જાન્યુઆરી અને ઓપ્શન ડી 9 માર્ચ. ઓપ્શન સી 9 જાન્યુઆરી. જે બાત, એક નંબર, એક નંબર. વેરી ગુડ. હવે પ્રશ્નો પાછા બદલાશે. ફટાફટ પાસ કરો છે કે અહીંયા સુધી. હવે જનરલ નોલેજના ક્વેશ્ચન્સ. સુરત જિલ્લાને બીજે કયા કયા જિલ્લાની હદ સ્પર્શે છે? ભરૂચ, નર્મદ, તાપી અને નવસારી. હેવી, વેરી ગુડ, રાઈટ આન્સર. આ જનરલ નોલેજ વાળા પાર્ટની અંદર તમને ઓપ્શન્સ નહીં મળે, સીધા સીધા જવાબ આપવા પડશે. ઓકે, ખાલી આ પાર્ટમાં. આઈબી નું પૂરું નામ શું છે? ઓપ્શન જોયું છે? નહીં જોયા? આઈબી તો ખબર છે ને?
પિક્ચરોમાં પણ સાંભળ્યું છે કદાચ ઘણી વાર. જણાવો તો ટ્રાય કરો. આઈફોનની બેટરી એમને પહેલા ટ્રાય કરી લેવા તો અગર ખોટો હોય તો કોઈકને મોકો મળશે. શું લાગે છે, પાસ કરવું જોઈએ? હા, ઓકે, ટ્રાય કરીએ. ચલો તમે આન્સર આપો. તો તમારો આન્સર આપણે એમને ખોટો ગણશું. આઈબી નું ફૂલ ફોર્મ શું છે? પાસ કરો. નથી ખબર? કોને ખબર છે? હાથ ઊંચો કરે, એમાંથી કોઈ જવાબ આપી દો. હા, તમે જ બોલી દો. ઇન્વેસ્ટિગેશન બ્યુરો. યસ, પાસ કરો. પાસ કરો. બાજુમાં જ પાસ કરો. ઇન્ટેલિજન્સ બ્યુરો. અરે શાબાશ, એક નંબર. ચલો, વેરી ગુડ. પાછું પાસ કરી દો. જેમનો વારો હતો એમને આપો. તમારી માટે પ્રશ્ન છે, સીબીઆઈ નું પૂરું નામ શું છે? સિમ્પલ છે આ તો. સીબીઆઈ ખબર છે, પેલો પ્રદ્યુમન એસીપી પ્રધાન કુછ તો ગડબડ હે ગયા, દરવાજા તોડ દો. પણ સીબીઆઈ નું ફૂલ ફોર્મ એ લોકોએ કીધું નહીં કે કોઈ દિવસ. અરે એકચ્યુઅલી એ લોકોના સિરિયલમાં જ લખેલું હોય છે. અગર તમે વાંચ્યું હોત તો આજે ખબર હોત. પાસ. કંટ્રોલ બ્યુરો. નો, પાસ. સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન. અરે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણા ફૂલ ફોર્મ જ આવી રહ્યા છે અત્યારે. સીઆરપીએફ નું પૂરું નામ શું છે? સીઆરપીએફ. કંટ્રોલ રિઝર્વ. All C are not for the control. સેન્ટ્રલ રિઝર્વ. Very good. Central. થોડું વિચારશો તો જવાબ મળી જશે. CRPF. કંટ્રોલ રિઝર્વ પોલીસ ફોર્સ. સેન્ટ્રલ રિઝર્વ. આય શાબાશ. ધીરે ધીરે કરતા જ પણ છોકરી પહોંચી ગઈ ખરી. વાહ. શું નામ છે તમારું? પંડિત જાન. તમારી માટે સવાલ છે, BSF નું પૂરું નામ શું છે? બીએસએફ. અચ્છા, મને લાગ્યું જવાબ આપ્યો. મેં કીધું આ જબરું છે. BSF નું ફૂલ ફોર્મ BSF. કેટલું સારું. BSF એટલે ખબર ને તમને? આર્મી ફોર્સની વાત હોય, પણ એ આર્મી ફોર્સ કે જે એકદમ બોર્ડર પર રહેતા હોય એ લોકોને BSF કહેવાય. બોર્ડર સેન્ટ્રલ ફોર્સિસ. જો આમણે સી નો કંટ્રોલ કરતા હતા, તમે એસ નું સેન્ટ્રલ કરો છો હવે. બોર્ડર સેન્ટ્રલ ફોર્સિસ. નો, ઇટ્સ એસ નોટ સી. સેન્ટ્રલ તો સી થી આવે. બાજુમાં. કઈ વાંધો નહીં. નેક્સ્ટ. બોર્ડર સિક્યુરિટી ફોર્સ. વેરી ગુડ. પણ તમારો આમાં પોઈન્ટ નહીં ગણાય. તમારી માટે પ્રશ્ન છે, BSF નો તમે બહુ સરસ જવાબ આપ્યો. તો હવે BSF રિલેટેડ જ ક્વેશ્ચન છે કે BSF ના પ્રથમ કમાન્ડો યુનિટ નું નામ શું છે? કિક ક્રોકોડાઇલ. ઓહ, ક્યા વાત છે. એકદમ સડસડતો જવાબ આવી ગયો. અદ્ભુત. જી, તમારી માટે પ્રશ્ન છે, ITBP નું પૂરું નામ શું છે? ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ. એક નંબર. વાહ, ગ્રેટ. તમારી માટે પ્રશ્ન છે, CSPFS. CSPFS નું પૂરું નામ શું છે? નથી ખબર? કઈ વાંધો નહીં, પાસ કરી શકો છો જો કોઈને ખબર હોય તો. તમારી બાજુમાં એક જ જણે હાથ ઊંચો કર્યો છે, એમને આપો. સેન્ટ્રલ આર્ડર પોલીસ ફોર્સિસ. અરે વાહ, ક્યાં વાત છે. થોડું તમારું પ્રોનાઉન્સિએશનમાં થયું, પણ કઈ વાંધો નહીં. આન્સર આપણે રાઈટ ગણીએ. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્सेस. આમ છે એટલે વેપન. આર્મ એટલે વેપન. યસ. ઓકે, તમારો પ્રશ્ન છે, NCRB નું પૂરું નામ શું છે? NCRB. અરે યાર, વીર આવો કેવો સવાલ પૂછી લીધો યાર તે. કોઈને ખબર છે? ટ્રાય કરવાની કોશિશ કરી રહી છે છોકરી. ઓકે, લેટ્સ સી શું જવાબ ખબર છે તમને. NCRB. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. આય શાબાશ, ક્યા વાત છે. હું ઈચ્છીશ કે જે લોકો પોઈન્ટ્સ આપી રહ્યા છે એમાંથી જે લોકો સૌથી વધારે જવાબ આવી રીતે આપે છે ને એ લોકોનું પણ એક અલગથી તમે ખાલી મેન્શન રાખજો કે કોણ છે જેને બહુ બધા જવાબો પણ આવ્યા કોન્ફિડન્ટલી ખબર છે. એ પણ આપણા કદાચ બ્રાન્ડ એમ્બેસેડર બનવા તરફ આગળ વધવાના ચાન્સ વધારી શકે છે પોતાના. RAW નું પૂરું નામ શું છે? ઓકે, કોઈને ખબર છે?
આ લોકોને ખબર છે, પેલી બાજુ બી ખબર છે, ત્યાં આપો. જે બાત. તમારામાંથી કોઈ છે જેનું સપનું છે ઓફિસર બનવાનું ફ્યુચરમાં? ક્યાં બાત છે, ક્યાં બાત. જે તમારી સામે સાહેબ બેઠા છે એમના રિલેટેડ ક્વેશ્ચન તમે એવું સમજી શકો છો. આઈપીએસ નું પૂરું નામ શું છે? કઈ વાંધો નહીં, યુ ડોન્ટ નો ધેટ? ચાલશે, બાજુમાં આપો પેલા બેનને. Indian Police Service. આય શાબાશ. થી લાગુ કરવામાં આવ્યો. 4 ઓપ્શન્સ છે આમાં, સો યુ કેન વેઇટ. ફર્સ્ટ ઓપ્શન 14 નવેમ્બર 1900 14 નવેમ્બર 1900. હા હવે બોલો. હવે હું નહીં કેવા આગળ હું છે તે. 1900. 1985. आय शाबाश, क्या बात है, क्या बात है. अद्भुत, अद्भुत. एनडीपीएस एक्ट अंतर्गत कमर्शियल क्वांटिटीना गांजा સાથે પકડાવાથી કેટલા સમયની કારાવાસ અથવા જેલની સજા થઈ શકે છે? બાજુમાં આપો. 10 વર્ષથી 20 વર્ષ સુધી. વેરી ગુડ, ધેટ્સ ધ રાઈટ આન્સર. ઘી બોલીને ખેંચો તો સ્માઈલ આવે, ખાલી પકડી રાખો તો નહીં ચાલે, છોડી નહીં દેવાનું, ઘી પકડી રાખવાનું. ઘી. જે બાત આવી ને, સરસ સ્માઈલ સર. બહુ સિરિયસ ફોટા પડાવે છે આ લોકો.